લાપસી બધાને પ્રસાદીની દેજે હો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો? બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અષાઢી બીજના બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આજે અમારે ભૂમિબેનના જન્મદિવસ નિમિત્તે ચાપડી, શાક, લાપસી નો દીધી આને ઘી વાળું ખાતા જ આવે છે. લે દે ને 1 ચમચી વધારે દે. કેટલી લીધી? વાંધો નહીં. આજે અમારા ભૂમિબેનના જન્મદિવસને ચાપડી, શાક, બુંદી, લાપસી, છાશ આજનો પ્રસાદ છે. તે કઈ ભૂલી ગઈ હતી? દેખું નહોતું કે ટેવ જ નથી જાતી? જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આજે અષાઢી બીજના બધાને જય સ્વામિનારાયણ. હમણાં થોડીક દેખાણી હતી, પાછા વાદળા આવી ગયા. દેખાય છે જો તો કે પાછા વાદળા આવી ગયા. જય સ્વામિનારાયણ. હમણાં બીજ દેખાણી હતી, પાછા વાદળ આવી ગયા. હા વરસાદ છે. એક જ હમાય અહીં બે જાવ, એક જ હમાય બે જાય. ભૂમિબેન ને કોણ કેટલા ઓળખે છે? તમે કેમ ઓળખો ભૂમિબેન ને? અહીંયા આવ્યા હતા રોકાવા, સેવામાં આવ્યા ખબર? 2-3 વાર રોકાણા ખબર ને? આજે એમનો જન્મદિવસ છે. હેપી બર્થડે કહી દો. ચોસ્તી હેપી બર્થડે કહી દો ભૂમિબેન ને. થેન્ક યુ કહી દો. શું છે આજનો પ્રસાદ? અને ભૂમિબેન ક્યાંથી છે? અમદાવાદથી. હા તો ભલે ખબર તો છે ને. હાલો જય બોલો. કાલ શું જઈમાં સાંજે ખબર છે?
કાજુ પનીરનું શાક, ખીચડી, સમોસા, રોટલી, નાન. કાલનો પ્રસાદ પંજાબી શાક, નાન, રોટલી, છાશ, સમોસા. કાલ ઈ હતું. કાલ સાંજે ઈ જમ્યા હતા ને. આજે ચાપડી શાક. હમણાં મોજ છે. અષાઢી બીજના બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ચાલો જમવા માંડો. બધાને જય સ્વામિનારાયણ. ભગવાન આજ શું છે? એટલે શું હોય? રથયાત્રા. શું કામ નીકળે રથયાત્રા? ભગવાન દર્શન દેવા નીકળે ને એમાંથી શીખવાનું કે એટલા મોટા ભગવાન, આખા જગતનો નાથ, જગન્નાથ, તો એ બધાને સામાન્ય માણસને દર્શન દેવા નીકળે શેરી ગલીઓમાં બધે. તો પછી આપણે કંઈક મોટી પોસ્ટ ઉપર થઈ જાય ને તો ઓફિસમાંથી બહાર ન નીકળે એવું નહીં શીખવાનું. આપણે નાના માણસો પાસે જવાનું, શું તકલીફ છે એમ જો વિચારવા, પૂછવા. આમાં ભગવાનમાં ત્યાં રથયાત્રામાંથી શીખવાનું હોય કે આવડો મોટો ભગવાન એક ચપટી વગાડે ને ત્યાં પ્રલય કરી દે, અને એક ચપટી વગાડે સોનાની દ્વારકાય કરી દે. એવડા મોટા ભગવાન એ આજે સામાન્ય માણસની જેમ બધાને દર્શન દેવા નીકળે. બોલો, નગર યાત્રામાં. એ નગર યાત્રામાં શું કામ? એ જોવા કે આ કોઈ દુઃખી છે, શું છે, દર્શન આપવું. એવા કોઈ પુણ્યશાળી જીવ હોય તો એને ભગવાન દર્શન દેવા નીકળે. તો આપણે એવું વિચારવાનું. એક તહેવારનું બધું મહાત્મય છે. આ તો આપણે બધું અત્યારે ફેશનમાં ફેનફતુર કરી નાખ્યા. અષાઢી બીજના જય સ્વામિનારાયણ. જાજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન સૌનું જીવન મંગલમય બનાવે એવી ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના, ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના. કોણ કોણ યાત્રામાં નીકળે ખબર? કોણ કોણ નીકળે? ભગવાન એક જ થઈ. હે આજે તમે સ્કૂલે ગયા હતા? કઈ જગન્નાથ યાત્રા વિશે કીધું? શું કીધું? શું કીધું સ્કૂલે? શું કીધું આજે? હે શું કીધું? જે કીધું એ કયો. શું કીધું? બોલો ખરા. 3 રથ હોય, એક રથમાં સુભદ્રા, એક રથમાં બળભદ્ર અને એક રથમાં જગન્નાથ ભગવાન. પૂરી નહીં ભગવાન. એટલે એ શું થાય? ભગવાન ને બધા શું એકાબીજા શું થાય? ભાઈ બેન. 2 ભાઈ ને 1 બેન, વચ્ચે બેન. હે તો કેવું? જો સુખ આવે કે દુઃખ આવે, બેનને સાથોસાથ રાખવાના, ભાઈને સાથોસાથ રાખવાના, પછી જગતના બધાને રાખવાના. આ બધું શીખવાનું છે. એવડા મોટા ભગવાન તોય પોતાના ભાઈને ને બેનને સાથે રાખ્યા હતા. હે તો દુઃખ આવે કે સુખ આવે, આપણા પેલા ભાઈ બેન મા બાપ એને રાખવાના, પછી બધા જગતને રાખવાના. બધું શીખવા જેવું છે. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. એ બેન કેટલી ભાગ્યશાળી, વિચારો તો ખરા. કે 2 ભાઈની વચ્ચે બેસીને આખી યાત્રામાં નીકળે. જોકે ભગવાને જેને એવા ભાઈ આપ્યા હોય, એને મને તો ભગવાને એવો જ ભાઈ આપ્યો કે ક્યારેય મને એવી કમી ન થવા દીધી કે હું બેન છું એમ. એક પોતાનો એક ભાઈ હોય ને એમ સાથોસાથ, એમ ક્યારેય એવું નથી રાખ્યું. અને કાંઈ પણ કાર્ય કરે તો પેલા મને ફોન કરે. એટલે ભાઈ તો ઠીક, પણ ભાભી એવી ભગવાને આપી છે, માં જેવી એમ. ત્યારે કોઈ પણને જીવનમાં દુઃખ આવે ને તો આવા ભાઈ ભાભી હોય ને તો એ દુઃખ વિસરાઈ જાય. ને આજે રથયાત્રા, ભગવાન બધાને દર્શન દેવા નીકળ્યા છે. કેટલા એવા મુમુક્ષ જીવ હોય, પોતાની ઉંમર થઈ ગઈ, ન નીકળી શકતા હોય, બહાર ઘરેથી ન જઈ શકતા હોય, તો ભગવાન દર્શન દેવા નીકળ્યા હોય. ભલે એની બારીના દરવાજામાંથી, રોડ ઉપરથી ક્યાંયથી દર્શન કર્યા હશે તો એ જીવનું કેટલું રૂડું થાય. તો ભગવાન કેટલા દયાળુ. આપણે એવા ન દયાળુ બની હજી. ખબર નહીં, ક્યારેક ક્યારેક એવા કઠોર બની જાય છે ને કે કોઈનું દુઃખ સમજાતું જ નથી. આપણે આપણું જ દુઃખ જોઈ. એટલે આજે રથયાત્રામાંથી ઘણું બધું શીખવા જેવું છે.
આજે અષાઢી બીજ. આમ એક રીતે કહેવાય ને તો ખેડૂતની આજથી આમ કહેવાય ને કે વાવણી ને વાવવાનું ને એ બધું આજથી થાય. આ તો હવે બધું ફરતું જાય છે. જય જગન્નાથ બધાને, જય જગન્નાથ, જય સ્વામિનારાયણ. ચાલો બધા જમવા. આજે તો લાપસી, અમારી બાજુ તો લાપસી બને. અષાઢી બીજ હોય ને એટલે લાપસી બને જ. તો અમે લાપસી બનાવી અહીંયા, અને ચાપડી, શાક, બુંદી, છાશ, ફૂલ ડીશ છે. જમવું હોય તો આવો. અમારે ભૂમિબેનના જન્મદિવસ નિમિત્તે અવારનવાર ભૂમિબેન અહીંયા સેવામાં હોય જ, અને કાંઈનું કાંઈ આજે ભગવાનનો થાળ એમના તરફથી જતો, અને સેવામાં તો હોય પણ એનો રસોઈ હોય એમ. એટલે કે આ જ આનંદ છે કે આપણી સાથે જે લોકો રહેતા હોય ને એનો પ્રસાદ આવે ને એટલે બહુ આનંદ થાય. તમને એમ થાય કે અમારી કંઈ દીકરીઓને જમાડવું છે તો ચોક્કસ કોન્ટેક કરજો. મારો કોન્ટેક નંબર છે 98171993. 98171993. તમારો શુભ અશુભ પ્રસંગ હોય અને તમને એમ થાય કે જમાડવું છે તો ચોક્કસ કહેજો. હમણાં લાઈવ બહુ ઓછા આવી, જેનો જમાડવાર હોય એને વિડીયો બનાવીને મોકલી દઈ. કેમ કે થોડી ઘણી બધી તૈયારી હોય, શોપિંગ હોય. અમે જાશું ને અમારા પરિવાર પાસે, એટલે તમને એમ થાય કે અમારે શુભ અશુભ પ્રસંગ છે અને કાંઈ પણ દીકરીઓને જમાડવું છે તો ચોક્કસ કોન્ટેક કરજો. ભીમજીભાઈ જય સ્વામિનારાયણ, લતાબેન જય સ્વામિનારાયણ, કસ્તુરબેન જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને આજે અષાઢી બીજની ખૂબ ખૂબ બધાને શુભેચ્છાઓ, અને ભગવાનની કૃપા હંમેશા તમારા પરિવાર ઉપર બની રહે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. સૌરાષ્ટ્રની કહેવત છે, હશે કાંઈ ખબર ન હોય બહુ. બધાને જય સ્વામિનારાયણ, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. નીરુબેન જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. ડૉક્ટર પ્રવીણભાઈ જય સ્વામિનારાયણ. વરસાદ ક્યાં ક્યાં છે કહેજો, જેને હોય ને. અમારે તો આજે થોડોક આવ્યો હતો, વધારે નથી, થોડો થોડો હતો. 2-3 ઝાપટા આવી ગયા ને એકાદો રેડો પડી ગયો વરસાદનો, એટલે બહુ વરસાદ નથી. તો ગરમી બહુ છે, આવશે વરસાદ એવું લાગે છે. ઘણા દિવસ પછી લાઈવ આવી ને, બધું સેટ ન થતું હું કે બહાર હોય કેવું. જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. દેખાય એ માનવી જય સ્વામિનારાયણ. તો બીજના ભરૂચમાં વરસાદ હતો એમને, સુરતમાં નથી વરસાદ. ધર્મેશભાઈ બેન અમારે ત્યાં નથી વરસાદ. અહીંયા વરસાદની તો હવે જરૂર જ છે, વરસાદ આવે ને તો જરૂર જ છે. જય સ્વામિનારાયણ, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. એમાં દાઢનું હરખું કરાવી લેવું છે. 1 વર્ષથી દાઢનો વારો નથી આવતો, હવે ટાઈમ કાઢવો જ પડશે દાઢ માટે. બેન ભાઈ બેન વિશે, અતૂટ પ્રેમ વિશે 2 શબ્દ કયો ને. એટલે ભાઈ બહેનનો સંબંધ તો એવો છે ને
કે એ સંબંધની છે ને કોઈ એમ શબ્દ જ ન હોય એમ. જો સમજીને રહેતા હોય ને તો કે બેનને દુઃખ આવે તો ભાઈ ઊભા રહે, ને ભાઈને દુઃખ હોય તો બેન ઊભી રહે. એ જ ભાઈ બહેનના સંબંધ છે. અને આપણે પૂર્વજન્મના કંઈક બાકી રહી ગયા હોય ત્યારે આપણે એક લોહીથી બંધાણા હોય છીએ, કેમ કે એકમાંથી આપણે જન્મ લીધો હોય એટલે એક લોહી જ આપણું થયું. એટલે કર્મબંધનને લઈ અને લેણા દેણી તો હોય છે, પણ મને તો એટલું ખબર પડે કે એ સંબંધની શબ્દ જ ન હોય એમ આભાર માનવા માટે. ઘણી જગ્યાએ હું અત્યારે ઘણી મારા પાસે એવી મેટર આવે કે જમીનની કિંમત આવી હોય વધારે હોય તો બેન ભાગ માગે, તો એલા આપણા ભાઈ કરતાં આપણને પૈસાવાળા થઈ જાય. કા આપણે એમ કહીને કે એલા ભાઈ આપણે આંગણે આવતો આવે ને એ સારું લાગે, પૈસા તો આજ છે ને કાલ નથી. તો શું કે ખબર છે કે અમે જઈને તો અમને કોઈ દિવસ કાંઈ દેતાય નથી ને હાચવતાય નથી, તો કે ભાગ લઈ જ લેવાનો હોય ને મૂકવાનો થોડો હોય. અરે બાપા એવું ન હોય. હું તો ભાઈઓ નહીં કહું છું કે એ આટલા કરોડની પ્રોપર્ટી મૂકીને જતા હોય, તમારા પાસે આટલું કંઈ માગતા ન હોય તો તમે વાર તહેવાર પરબ ન સાચવી શકો? હમણાં કાયદેસર ભાગ માગે તો કેટલો દેવાનો થાય? તો એ ભાગ ન માગે એવી રીતના તમારે સાચવી લેવાય. અને ક્યારે હું તેમ કહું ન સાચવે ને તો એ જિંદગીમાં એ કે ભાઈની પ્રોપર્ટીમાં ભાગ ન મગાય. બોલે કે ન બોલે, એને કુદરત એક દી અહેસાસ કરાવે ને ત્યારે એમ થાય કે બહુ ઓલું થઈ ગયું. એટલે કેમ કે આપણી ઘેરે આપણે સાસરે હોય, આપણી ઘેર માગે આપણી નણદું તો આપણને ગમે. તો આ તો પછી ક્યારેક એવા આવે ને, મારી પાસે બહુ બધી મેટર આવે. હવે મેં ફેમિલી મેટર ના પાડી દઉં. મને ફોન આવે ને તો હું એમ જ કહું, ના એ તમે તમારી પતાવી લ્યો, ન પતે ને તો તમે કોર્ટમાં વહી જાઓ કાં પોલીસ સ્ટેશને વહી જાઓ. કેમ કે આપણે બધું સરખું કરીને પાછા બધા એકને એક થઈ જાય, આપણને એવું ચડાવી દો ચણાને જાળવે. એટલે આ બધું બંધ કરી દીધું. એટલે હંમેશા ભાઈ બહેનના સંબંધો એવા છે ને કે હંમેશા દુઃખ સુખમાં એકબીજા ઊભા રહેજો, બસ. અને મને તો ખબર જ છે કે મને તો જીવન નવું હોય ને તો મારા ભાઈ થકી જ છે. મેં ખાલી મારે બહુ આ વ્યસનને લઈને મારા સંસારમાં બહુ માથાકૂટ હતી ને, એક જ ફોન કર્યો મેં, તું ત્યારે મારી બેબી હતી, પણ ક્યારેય કમોતે મોત ન કરાય. એ બધું થોડીક વાર હોય આપણને આમ. ત્યારે મેં મારા ભાઈને એક જ કીધું, મારી બેબી નાની હતી, 2-2.5 વર્ષ. મેં તું આને સાચવી લેજે, મારે જીવવું જ નથી. મારો ભાઈ રાત 12 કલાકમાં લંડનથી આવ્યો. મને કે કાંઈ કરતી ને હું આવું જ છું. ઊભા પઈ ગયા, મને રાજકોટ ફ્લેટ લઈ દીધો ને મને કે અહીં શાંતિથી રહે, ભજન કરી, જોબય નથી કરવી, તાર ઘટશે ને બધું હું આપીશ, તું શાંતિથી જીવ, અને થાય ને એટલી તાર જે સેવા કરવી ની કર. એના પરિવારને બધાને મૂકીને વિચારો મને આવો ભાઈ મળ્યો છે. એટલે અને મારા મોઢામાંથી શબ્દ પડ્યા હોય ને, આજ સુધી મને કોઈ ના જ નથી પાડી. મારે તો તમારા જેવા બેનની જરૂર છે. થેન્ક યુ ભાઈ, અમે બેનો જ છીએ ને. એટલે હું તો મારા વિષય ઉપર કહું છું કે આજ સુધી મને એક વસ્તુની ના નથી પાડી. એ કાંઈ નવું લે ને તો પહેલાં મને ફોન કરે કે આમ છે. એટલે એનો તો મને બહુ ગર્વ છે એમ કે મને બેન નહીં, આમ સાથોસાથ ભાઈની જેમ રાખી છે. હું ઘણી વાર એમ કહું, તમારા ઘરનું તમે બધા સંભાળો. હું કહું હું ન સારી લાગુ, તમે બધા તમારું સંભાળો, પણ નહીં, મારી ઉપર જ બધું. અષાઢી બીજના રામ રામ, જય સ્વામિનારાયણ. એટલે આજે એ બેને કેવી ભાગ્યશાળી કે ભગવાનની સાથે રથયાત્રામાં સુભદ્રાબેન. વિચારો તો ખરા કે એના કેટલા પુણ્ય હશે તે ભગવાનની સાથે નગર યાત્રામાં નીકળવા, બધાને દર્શન કરવા મળે એમ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો બધાને છાજા કરીને જય સ્વામિનારાયણ. હેપી બર્થડે ભૂમિબેન,
અને ભગવાન તમને ખૂબ સુખી રાખે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને અમારી સાથે દેશ વિદેશમાંથી જે પણ અન મન ધનથી બેન જીવો 100 વર્ષ ના ભગવાન અન્ન જાજુ નથી જીવવું હવે કોઈ એકેય સપનાય નથી ને એકેય કાંઈ નથી. જેટલું જીવાડે એટલી સેવા કરાવે ને ભગવાનની ઈચ્છા હોય એવું જીવન આપે બસ. હવે અને દેશ વિદેશમાં વસતા જે અમારી સાથે અનમન ધનથી જોડાયા છે એમને પણ અષાઢી બીજના જાજા કરીને જય સ્વામિનારાયણ. અને ભગવાનને સવારમાં પૂજા કરતા તો બધાની પ્રાર્થના કરી જ દીધી છે, પણ વિશેષ ને વિશેષ ભગવાનને પ્રાર્થના કરી કે બધાને ખૂબ સુખી રાખજો અને ખૂબ અમારા ધનના ભંડાર ભર્યા રાખે, જેથી કરીને સેવા કરતા રહી સાથે મળી, કોઈ અનથી, કોઈ મનથી, કોઈ ધનથી. અને કેમ કે સેવા એક કરવી નહીં, દરિદ્ર નારાયણની સેવા કર્યા બરાબર છે. એટલે કોઈ અનથી કરી શકે, કોઈ મનથી, કોઈ ધનથી, બધાની જરૂર પડતી હોય એટલે બધા એટલા જ પુણ્યના ભાગીદાર છે. એટલે ભગવાનને પ્રાર્થના કરી તમારા ધનના ભંડાર ભર્યા રાખે અને ખૂબ બધા જેવી રીતના સેવા કરતા હોય એવી રીતના બધા સેવામાં જોડાયેલ રહે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. ચાલો બધાને શુભ રાત્રિ. હવે અમે પણ જમી લઈએ. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ.